સામે ગુજરાત સરકારનું AI શસ્ત્ર ચેરાની ઓળખ દ્વારા પશુપાલકો સુધી પહોંચશે તંત્ર. ગુજરાતના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રખડતા ઢોરની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત આ નવીન મોડેલ હેઠળ રસ્તા પર રખડતા પશુઓની ઓળખ તેમના ચહેરાના વિશિષ્ટ લક્ષણો જેવા કે નાક, આંખો અને ચહેરાની આકૃતિના આધારે કરવામાં આવશે. આ પ્રણાલી સીધી મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટાબેઝ સાથે જોડાયેલી છે, જે પશુઓને જોતાની સાથે જ તેના માલિકની તમામ વિગતો ક્ષણભરમાં અધિકારીઓ સમક્ષ રજૂ કરી દેશે. આ તકનીકી માળખા હેઠળ શહેરોમાં લાગેલા સીસીટીવી કેમેરા AI સોફ્ટવેરથી સજ્જ હશે. જ્યારે પણ કોઈ પશુ જાહેર માર્ગ પર દેખાશે ત્યારે સિસ્ટમ આપમેળે તેનો ફોટો પાડી તેના ચહેરાના નમૂનાનું વિશ્લેષણ કરશે. પશુના માલિકનું નામ, રહેઠાણ અને અગાઉના ગુનાહિત ઇતિહાસ જેવી માહિતી તત્કાલ ઉપલબ્ધ થતાં વહીવટીતંત્ર માટે દંડની વસૂલાત અને કાયદાકીય કાર્યવાહી કરવી અત્યંત સરળ બની જશે. આ પદ્ધતિ પરંપરાગત રેડિયો ફ્રીક્વન્સી ટેગ કરતાં વધુ સચોટ માનવામાં આવે છે, કારણ કે તેમાં ટેગ કાઢી નાખવાની કે છેડછાડ કરવાની કોઈ શક્યતા રહેતી નથી. નિષ્ણાતોના મતે આ ટેકનોલોજી રસ્તા પર થતા અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. શરૂઆતી તબક્કે અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં પ્રાયોગિક ધોરણે અમલી બનાવવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય બનશે જે પશુ નિયંત્રણ માટે અદ્યતન બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરશે. પહેલાં કરતાં અત્યારે બધી વસ્તુ સારું છે. પહેલાં અમે ગાડીઓ લઈને નીકળતા, બાઇક લઈને નીકળતા તો ગાઓ, કૂતરા એ બધા અડફેટે આવી જ જતા હતા. અને પહેલાં શું હોય, યા તો ગાવને વાગે યા તો અમને વાગે. પહેલાં એવું હતું, પણ હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન સિવાય છેલ્લા ટૂંક સમયમાંથી અમને આ શાંતિ મળી ગઈ છે. મારામાં સારામાં સારું છે. અત્યારે હાલમાં રખડતા પશુઓ હમણાં ત્યાં દેખાતા નથી અને સારામાં સારું CNCT કામ કરેલું છે, બરાબર. એના સિવાય અમને કંઈ રખડતા ઢોર અમને મળતા નથી, બરાબર. CNCT બહુ સારામાં સારું કામ કરેલું છે. ડેટાબેઝમાં સ્ટોર થયા પછી જ્યારે આ 4 રસ્તા જંકશન્સ પર આ ગાય છૂટી મૂકવામાં આવે તેવા સંજોગોમાં એની ઇમેજ આ કેમેરામાં કેપ્ચર થશે અને ડીપ લર્નિંગ મેથડ અને AI ટેકનોલોજીના ઉપયોગથી આ ઇમેજ હાલમાં જે ડેટા ઉપલબ્ધ છે એની સાથે મેચ કરી, સ્કેન કરી અને એના ઓનર કોણ છે એની વિગતો મેળવી, ઓનર આઈડેન્ટિફાઈ કરી એને એલર્ટ મોકલવામાં આવશે અને આ પશુ રખડતું મોકલવા બદલ એને સામે જે કંઈ વિવિધ જોગવાઈઓ થયેલ છે એની ત્વરિત કાર્યવાહી કરવા માટેનું આ એક આયોજન છે.